જય શ્રી કૃષ્ણ બધાને. 2:45 થઈ ગયા ને સીધો જમવા ટાઈમે મારા હાથમાં કેમેરો આવ્યો તો હું તમને પહેલા મારું મેનુ બતાવી દઉં. આજનું મેનુ છે જોરદાર. જો ગોબી બટેટાનું જેમ આ બોલી હતી ને કાલે એ રીતના ગોબી બટેટાનું મસ્તીનું શાક છે, ભાત છે, પછી રોટલી, છાશ અને આ મારું નાનું નાનું જમે છે જોરદાર મસાલાવાળી છાશ બનાવીને. અને જેને ન જમવાનું હોય એ જમે છે, જેને ના પાડીએ એ જમે છે. તો જમવાની આજે જોરદાર મજા આવી ગઈ. અને ખબર નહીં આ લોકો શું કામ એને હસે છે. આમ જો આય જોરદાર હશે. કેમ હશે બેટા? શું થયું? કઈ રીઝન છે હસે છે? શું કામ હસે છે ખબર નથી. અને આ મેનુ મારું નથી, આ લોકો બધાયનું છે. આજે ઉષાએ મને શું કર્યું ખબર? જાજુ બધું વેજીટેબલ્સ અને એની અંદર રાઈસ નાખી અને મને એને વઘારી દીધા. કેમ કે કાલે 11 હતી ને એટલે કાલની ભૂખ બહુ લાગી હતી. કાલે ભેળ તો ખાધી હતી પણ તોય ભૂખ બહુ લાગી હતી. એટલે આજે એવું કર્યું ને ઉષા ખરેખર ખાવાની મજા આવી. મજા આવે, બહુ મજા આવે. અને છે ને ધરાઈ ગયા, મતલબ કે જે ભૂખ પેટમાં થતું હોય ને હવે યાદ નહીં આવે. સાંજ સુધી યાદ નહીં આવે. હાઈ જે કઈ પણ લાઈટ હશે ને તોય હાલશે. શું છે? ઈ સંચર છે, ઈ બહુ ન ખવાય. ઈ બહુ ખાય ને તો પછી મિસ કોલ આવે. સંચર? હા, એને બહુ ન ખવાય બેટા. સંસદ. હે તું કેમ હમણાં હસતી હતી? અને જો છોકરીઓ આવ ભાત હંમેશા આવી રીતના ખાવાના છે. પકડાઈ ગઈ. હાથેમાં ખવાય, ખવાય સિરિયસલી ખવાય. અને એમ જ ખવાય. તમે આમ કામ કરો? ના ખવાય. પેટ ભરાય. અને અમર તો ચમચી બમચી નહીં છે ને, આમ હાથ એકદમ આંગળીઓથી ચોરી. એક વાત પૂછું? હા બોલો. શાક ને ભાત ઈ આપણે હાથેથી ખાય. તો દહીં કા હાથેથી ન ખાય? એમાં કા ચમચી છે? દહીં હાથેથી ખવાય બેટા. એટલે મને દાળે હાથેથી ખવાય. પણ ઈ જ નથી ખવાતું. જો આ ચમચીથી આવે છે. ત્યાં તું ટ્રાય કરજો. જો હું તને શીખડાવું દે. તો કેવો ગયો આજનો દિવસ? જોરદાર. બપોર જોરદાર રહીને. હા, મને આજે જમવાની સાચે બહુ મજા આવી ગઈ. આ બધાને મજા આવી. અરે મમ્મી બહુ મસ્ત છે. કઈ શાક બન્યું છે. આહા. બેટા તું આટલું બધું છે ને આમ જોરથી બોલમાં નકામું. તારે ક્યાંક ખોટું છે ને એના કરતા તું મૂંડી રહે તો વધારે સારું. અને બસ આજે તો જરાક ખાલી બારે જવાનું ને. પાર્સલ એક પાર્સલ છે ખાલી આજે રાખડીનું. પાર્સલ થઈ ગયું છે. હવે હા. નીકળ લે તો પૂરું. એટલે ઈ કામ પૂરું. હવે પછી અત્યારે હવે મમ્મી ની ઘરે જવાનું. હા સાંજે? આ તો શુક્રવારે વહી જવાની છું. મને કોઈ બોલતા નહીં હો. ક્યાં જવું કાલે કાલે જ શુક્રવારે? જવાની છું. નાની ઘરે. સુરતથી આવીને. એ પૂછ્યું મને એમાં પૂછવાનું ન હોય. હા. બધાય શુક્રવારે જાવ. બેટા બહુ કેમ કે મારીશ તને. શુક્રવારે પૂરી થાય છે એક્ઝામ મારી. કાલે ધોવી? કાલે? પપ્પા, શુક્રવારે કોઈ નથી જવાનું. એક્ઝામ હતી તો આખા શનિ રવિ વયા ગયા. અમે ગયા નથી એક્ઝામ હાટું. રેવા દે. આ જો મમ્મી સાંભળ તો હું કાલ વહી જઈશ નાની ઘરે. કાલે છેલ્લું તું કરજો. જાજે. એ હાય લે. તો હું કાનો જાઉં ઈ દે. તમે મોટા જોઈ નાની છે એને જવાય. અમે મોટા છીએ. હા. મોટી થઈ એવું ન હાલે. એવું જ હાલે. તો મમ્મી તું કરીશ. હું ક્યાં જાઉં છું? હા હારું એક કામ કરે તો મમ્મી છે ત્યારે તું જાજે. ના. તો આ છે નવો અમારો એપિસોડ કે રક્ષાબંધનની માથાકૂટ. હવે અમારા ઘરમાં હાલ છે 2-3 દિવસ કે કોણ વહેલું જાય ને કોણ મોડું જાય. ઓલી વહેલી જાય ને તો આને તકલીફ પડશે ને આ વહેલી જાય તો ઓને તકલીફ પડશે. અને એ ત્રણેય વહેલા જાય તો અમને લોકોને કઈ તકલીફ નથી પડતી. અમે જેસે તે વેસે અહીંયા નહીં, અમે લોકો શાંતિથી રહીએ છીએ. અમારે કઈ પ્રોબ્લેમ કાઈ પ્રોબ્લેમ નથી. ઘરે ડાયટ ચાલુ છે ને આ લોકો રોજ ઘરમાં કઈક અલગ સારું જોરદાર બનાવીને ખાય છે. આજે કઈક જોરદાર કર્યું છો. આજે જો આમ જો પાછું આનું હજી તો કેમેરો ચાલુ કર્યો ને. એ બબલી હું ખાસ બતાવ તો. ઢોકળું. ક્યાં ચાકરિયામાં. ઝાકળિયું નથી બોલવાનું તો નાનત પડી. એટલે તો કહું છું ચાકરિયામાં જ. જો જોરદારના આજે ઘરે ખાટા ઢોકળા બનાવ્યા છે અને ઈ મારા ફેવરિટ છે. એમની હે ઉષા. હા તો હારી ખબર નથી પડતી કે મારું ફેવરિટ શું નથી. મને બધું ભાવે છે. કાં તો હું ન બનાવું. સવારે બહુ સરસ હતું. કોબી બટેટાનું શાક હતું. પણ આજે મને સવારે ખાવાની બહુ મજા આવી ગઈ. મેં તમને કીધું કે નહીં કીધું? કા વાત કરી આપણે સવારે. અને અત્યારે જો મારા હાટું શું બને છે? ઓટ્સ. અત્યારે મારા હાટું ઓટ્સ બને છે. મને યાર ઘરમાં સૌથી અલગ હું પડી ગયું. મને ઘણી વાર એવું ફીલિંગ આવે કે હું બીમાર છું, કઈ ખાઈ ન શકતો. પણ તો હું યારે કરીશ તો મને બહુ નબળાઈ આવી જશે. કાઈ વાંધો તાર ન મારાથી કરું ન થાય. હું કરી લઈશ. જો હવે તું સ્ટેન્ડ ને હટીશ ને બેટા તો ખરેખર હું તને છે ને હું તને બહુ મારવાનો છું. ના તારે સ્ટેન્ડ ને હટ્યા વગર બેસવાનું છે. અરે છોકરીને 2 હાથે મરાય તો પાપ નહીં લાગે. ના એક હાથે ન મરાય, 2 હાથે મારો ને નાનત પાડી. તારા જેવી વાયડી વેચા હોય ને એને તો ઉપાડી દેવાની છે. નથી જા આજના સવાલમાં ખબર પડી જશે બધાય. આજે તમારા હાટુ એને કઈક યુનિક સવાલ ગોતીને રાખ્યો ને ખરેખર યુનિક છે. એટલે સવાલને કોમન નો સમજીને જવાબ દેતા
સમજી વિચારીને જવાબ દેજો. અત્યારથી હિંટ આપી દો જસ્ટ તમને લોકોને આઈડિયા આવે. તું શું પથરા લઈને બેઠીશ બબલી? આજ મેં કેક ખાધો. શું લઈને બેઠી બધું સાચું? રાખડી બનાવવાની છે કાલ સ્કૂલે, એટલે પથારા લઈને બેઠી છું. વારે વાહ, એટલે આજ બનાવવાની છો? સ્કૂલે જઈને બનાવવાની છે. અને મેં શું કર્યું ખબર છે? હા. અમારે 1 કલાકનું કોમ્પિટિશન છે, એમાં 2 કોમ્પિટિશન છે 1 કલાકમાં. એટલે ગમે એકમાં પાર્ટિસિપેટ કરવાનું, કાં તો રાખડી બનાવવાની કાં તો રાખડીની થાળી બનાવવામાં. અને હું 1 કલાકમાં 2 બનાવીશ. બેયમાં રહેવાની છે? 1 કલાકમાં 2 બનાવીશ. વારે વાહ, સરસ. સમજુ તને બનાવતા તો આવડે જ છે ને, નહીં મમ્મીની જેમ? એટલે કયું બનાવતા રસોઈ મમ્મી રસોઈ કેવી સરસ બનાવે છે, એમ તને બનાવતા ના, આવડે? મને રસોઈ બનાવતા નથી આવડતું. ના, તું આમાં બનાવી ઓમાં બનાવે. મારે ઘરમાં બધા બનાવવા વાળા જ વધારે છે ને. આમ જો આમ જો આમ જો આમ જો. અને ખબર પડી કે ચાલુ કર્યું એટલે એ નાનું નાનું આટલું બધું મોટું નાટક હે. હાય બધાને જય શ્રી કૃષ્ણ તો કહી દે. હોઈ જા માથે ઓડીને હોઈ જા દીકા. હું ખાસ પણ તો શું કામ એને એવી રીતના ખાસ કે મને તકલીફ પડે? મને મજા આવે, જરાય મજા ન આવે. ઠંડી વરિયાળી હોય ને અને કાચી વરિયાળી હોય, બરફમાં રાખેલી ખાવ ને એટલે બહુ મજા આવે. જમીને પછી ખાવ ને એટલે જઈમાં ને પછી એમાં હમણાં તો જમવાની એટલી મજા આવે છે. ભલે આવે, કાઈ વાંધો નહીં હો. એમાં પપ્પા નથી એટલે તું એવું ટેસ્ટી બનાવસ ને. તને ભાવે બબલી? અરે મારો દીકો, પણ તો નીની આવતી હતી ને હમણાં તો. મેં બહુ ખાઈ લીધું છે યાર. નાટક એ મને એ ભગવાન, હું ઘરમાં નથી એટલે બધોય હારો માલ બધોય ઘરમાં આવે છે. મેં બહુ ખાઈ લીધું. મમ્મી મને દે ને ચોકલેટ. પણ તો ચોકલેટ હું કામ ખાસ? બહુ ખાઈ લીધું છે ને. રૂઈ મને દે ને અડધી. મારી ડાઈ બેન છો ને, મારી ડાઈ મેં બેન. તો ખાઈ લીધી તારે પહોંચી. ક્યારે ખાધી? આજે તમે જ ખાધા હતા. એક ખાધી હમણાં બોલી ને. ઈ તો કેક નું પૂઠું છે. તું બોલી, પપ્પા બોલી ને કે બોલી હારું ન દેતી. અરે ના, અડધી કરી. ત્રણેય અડધી. સોનીને કેમ દેવી મારે? તું પેલા આગી જાય ને હુવા દે એમ કહી જોઈ. તમે વધારે ચોકલેટ હારું ખાધી તો સીધી અમે હું હોય તો ઊભું થઈ જવાનું. દીદી ઉઠા ગઈ. ઊભી થઈ જા. દે ને મને ધ્રુવી. પપ્પા તું ને યાર ખાઈ લીધી. એને પાછું આપણે જોઈએ ને તો જો એનું નાટક થોડુંક વધારે હોય હો. આ જો ને ખાઈ લીધી તોય મારે શું ખાઈ લીધું? ચોકલેટ. મારે ખાવી છે યાર, દે ને. ના બાબા મેં શ્રાવણ મહિનો રહી હતી ને તો હું નહોતી ખાતી યાર, ઓછી ખાતી હતી. હવે એક કલાકમાં કોણ બેબે ખાતા તું? કાઈ બે નથી ખાતી હો. બેબે ખાતી હતી. ના, બેમાંથી એકેયને શરમ હતી કે પપ્પા ડાયટ ઉપર છે તો પપ્પાને આપણે જસ્ટ ખાલી એમ આગ્રહ કરીએ કે પપ્પા તમે ચોકલેટ ખાશો કે નહીં ખાઓ? એ તો તમે નોરિયા હોત ને ડાયટ માં તોય નો પૂછાતું. હે? તમે ડાયટ માં નોરિયા હોત ને તોય નો પૂછાતું, ચોકલેટ માં નહીં. ખરેખર કોના ઉપર ગયા ને એ જ ખબર નથી પડતી. હા નહીં, મારે તો ડાયટ ચાલુ છે પણ આ લોકો તો બધા ઘરમાં ફાઇટ કરતા હોય ને એવું લાગે જોરદાર ની. આમ તો જો ઓહો, એ હાલ આપણે ખાઈ લઈ. પપ્પા નથી ને ત્યાં આપણે ખાઈ લઈ. હાલ. એ ઉઠી ગઈ. એ ના. એ મમ્મી આયે ચોકલેટ દઈ દીધી, એને દઈ દીધી મમ્મી. તો બસ જો ભાઈ ફાઇનલી અત્યારે ગીત છે ને લગભગ 11 વાગ્યા છે. બેટા કેટલા વાગશે તારે? બહુ નહીં, 1-1.5. હા 11 વાગ્યા છે. 1-1.5 નહીં બેટા, 1 કલાકમાં હમણાં ફીંડલું વાળી દઉં કેમ કે હું તારી હારે બેહવાનું છે. વધીને 1 કલાકમાં કમ્પ્લીટ થઈ તમે જાય. બેસો, તમારો રેન્ક પાકો. હા હાચે બેહવાનું છે. પાકો. મારી મજાક કરો છે? અરે ના, તમને લોકોને એક વસ્તુ બતાવું. મારું ફોલ્ડર આપતો. આપણે હાચે. કોની હોય આવું બધું કરાવવામાં? મમ્મી ની અને તમારી. મમ્મીની હોય ને સૌથી વધારે. મમ્મી ને બે ની. કેમ કે હું નાની હતી ને મને જેટલા સર્ટિફિકેટ મળ્યા ની મમ્મી ને પપ્પા, અહીંયા મમ્મી બેસે અહીંયા પપ્પા બેસે અને મને બધું કરાવે. આમ જો, અરે યાર દે ને. આમ જો આપણું આવી ગયો છે ઓટ્સ. જોરદારનો લીંબુ નાખ્યું કે નથી નાખ્યું? નાખ્યું નકર પછી સરસ હાલો. તો ભાઈ આજનું મારું મેનુ, મારું જમવાનું ખાલી અત્યારે સાંજે ઓટ્સ જ છે. એમાં એવું થયું 2-3 દિવસ પહેલા ઉષાને મમ્મી ઘરે ગઈ હતી તો ઓટ્સ એ આવી હતી. મને બહુ મજા આવી ગઈ હતી. ઉષાને કીધું એક પેકેટ લઈ લેજે, એને ઘરે કરીને નાખ્યું છે. ગમે ત્યારે ઇમરજન્સીમાં ઓટ્સ કરી નાખવાના, બહુ મજા આવે છે, કાંઈ જરૂર નથી પડતી. બોલ. મને આ સર્ટિફિકેટ આવ્યું. સર્ટિફિકેટ પ્લસ પાઉચ પ્લસ પેન્સિલ. અરે વાહ બેટા, વાહ, વેરી ગુડ. બહુ સરસ. પાઉચ એનું જ છે? વાહ. એટલે પાછું નવું પાઉચ થઈ ગયું. પપ્પા તમાર વરિયાળીનું જ્યુસ પીવું હોય ને હા તો પહેલા શું કરે કહો? શું કરે? વરિયાળી ખાઈ લેવાય, થોડી મિનિટ વરિયાળી, પછી થોડીક પચે ને આમાં પાણી પીવું. એટલે શું થાય? જ્યુસ. જ્યુસ થઈ ગયું. એમની વરિયાળી તું ખા
પછી પાણી પી તો વરિયાળી કેવી સરસ ઠંડી ઠંડી લાગે. એવું લાગે મમ્મી જ્યુસ બનાવ્યું. મજા આવી જાય ને. બેટા શું છે સવાલ આજનો? તો આજનો સવાલ ઈ છે કે કયા મહિનામાં 28 દિવસ હોય છે? હા એટલે જો ઈ સવાલ છે ને એનો જવાબ સમજી વિચારીને દ્યોજો. ગીત તમને હજી એકવાર પૂછે છે, હું તમને હિન્ટ્સ આપું છું. ઈ શું પૂછે છે વ્યવસ્થિત શબ્દો સમજો ને પછી પાછો એનો આન્સર આપજો. કેમ કે પપ્પાએ એક ખોટો આન્સર દીધો હતો. એવો કયો મહિનો છે જેમાં 28 દિવસ હોય છે? ઓકે. અને હવે શું છે કાલની કોમેન્ટ કે અને મને પરમ દિવસની કોમેન્ટ કે હાલો કોની કોની આવી? પહેલા આપણે પરમ દિવસની કોમેન્ટ જોઈએ. ઓકે. ને પરમ દિવસમાં કોમેન્ટ કરી હતી જાનવી બેને અને ભાવના બેને કરેલી છે. ને કાલના બ્લોગમાં દીપલભાઈએ કરેલી હતી, જાનવી બેને કરેલી હતી ને લીના બેને કરેલી હતી. પ્રજ્ઞા બેનની આવી છે, જયશ્રી બેનની છે, બંસી બેન છે, મોનિકા બેન છે અને વંદના બેન છે. બસ તો આજનો જવાબ જરાક અઘરો છે એટલે સમજી વિચારીને જવાબ આપજો. જે ગીતે પૂછ્યું છે બાકી ગીત અત્યારે છે ને એની મહેનતમાં પડી. જો એના વાહેના જે પથારા જોવો છો ઈ અને એની આજુબાજુમાં જે જોવો છો ને એ બધું એની રાખડીનું કમઠાણ લઈને બેઠી છે. કેમ કે કાલે એને રાખડીની કોમ્પિટિશન છે ને બીજી શેની છે બેટા? થાળી. રાખડીની ને થાળીની બેય છે. એટલે જો આ બધા ઢગલા લઈ લઈને અહીંયા બેઠી છે અને એ અત્યારે રાખડીનું મતલબ બધું એનું સેટઅપ કરે છે. સરસ, ચલો થેન્ક યુ બેટા. તને વચ્ચે મેં હેરાન કરી. લાવ હાલ માઈક. સરસ, તો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલ સવારના વહેલા પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ.